શરૂઆત આપણે ઇન્ફોસિસથી કરશું તો ઇન્ફોસિસ માટે ખૂબ જ એક નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે ઇન્ફોસિસમાં જે ગ્લોબલ સ્તરે જે વાત કરી રહ્યા છે કે ગ્લોબલ ગ્રાહકો પાસેથી જેમને મળેલો ઓર્ડર હતો લગભગ $1.5 બિલિયન તે કેન્સલ થઈ ગયો છે અને તે એઆઈ કોન્ટ્રાક્ટ હતો તે તેમને રદ કરવામાં આવ્યો હતો અને નો ડાઉટ 14 સપ્ટેમ્બરે જ કંપનીને આ સૌથી મોટો ઓર્ડર મળ્યો હતો તેમને એમઓયુ કર્યા હતા અને તે હવે રદ થઈ ગયા છે અને એટલું જ નહીં 15 વર્ષમાં વૈશ્વિક કંપનીઓ દ્વારા લગભગ $1.5 મિલિયન ખર્ચની તેમને યોજના પણ બનાવી હતી જેનો સૌથી મોટો ઝટકો કંપનીને લાગ્યો છે અને આની ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયમાં તેમના આવક પર પણ આપણને જોવા મળી શકે છે અને પરિણામ પર પણ તેની અસર જોવા મળી શકે છે પરંતુ જોવાનું રહેશે કે યુએસ માર્કેટ તેને આવી રીતે કેવી રીતે ઇમ્પેક્ટ આપે છે અને તેના જે ક્વાર્ટરના જે પરિણામ હશે તેના પર કેવું ઇમ્પેક્ટ આવશે તેના પર પણ આપણે ખાસ નજર રાખવાની રહેશે પરંતુ આજે આ એક નેગેટિવ સમાચારને કારણે કરીને ઇન્ફોસિસ હાલમાં આપણને લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે ત્યાં જ બીજી તરફ અગર નજર કરીએ તો ગુજરાત સરકાર તરફથી એક મોટો નિર્ણય લેવાયો હતો તે કે ગિફ્ટ સિટી જે છે તેમાં ગાંધીનગરમાં દારૂ પ્રતિબંધ છે તે તેમને ત્યાં દૂર હટાવ્યો છે પરંતુ આ જે પ્રતિબંધ છે તેને લઈને તેમને અમુક શરતો પણ મૂકેલી છે શરતો એ છે કે ગિફ્ટ સિટીમાં જ જે પર્યટકો આવે છે જે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમને જ આ પરમિટ આપવામાં મળશે એટલું જ નહીં ગિફ્ટ સિટી સ્થિત જે ક્લબ અને હોટલ્સ છે તેમને આ લાયસન્સ આપવામાં આવશે પરંતુ તેઓ દારૂની બોટલ જે છે તે બહાર વેચી નહીં શકે પરંતુ તેમના બારમાં જે મહેમાનો આવશે તેમને ત્યાં જ તેઓ દારૂ સર્વ કરી શકશે અને ગુજરાતમાં જે પહેલી વખત આપણે જોયું છે કે ઓવરઓલ તો બધી જગ્યાએ દારૂમાં જે દારૂની પ્રતિબંધિત છે પરંતુ આ એક પહેલો મોટો નિર્ણય લેવાયો છે જેનું ઇમ્પેક્ટ જે છે તે ખાસ કરીને રેડિકો કેતાન યુનાઇટેડ બ્રેવરીઝ અને યુનાઇટેડ સ્પિરિટ જેવી કંપનીઓ છે જેના પર આપણને જોવા મળી શકે છે સાથે બીકાજી ફૂડ્સ જેવી કંપનીઓ છે તેના પર પણ ખાસ આજે ફોકસ રાખવાનું રહેશે. આભાર.